ખંભાતના માછીપુરા અને શકરપુર ગામમાં લોકોના ઘરમાં કેળસમા પાણી ઘૂસ્યા. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસમાં ભારે વરસાદની છે. ત્યારે ગઈ રાતથી જ શરૂ થયેલ વરસાદ સતત વરસી રહ્યો છે, જેમાં ખંભાતમાં 18 કલાકમાં 16 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે ખંભાતના માછીપુરા અને શકરપુર ગામમાં લોકોને ઘરમાં કેળસમા પાણી ભરાઈ ગયા છે, જેથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને લોકોને ક્યાં જવું એ ભારે મોટો સવાલ બની ગયો છે. ચારે બાજુ પાણી જ પાણી થઈ ગયું છે. ત્યારે આગામી દિવસોમાં આગાહીને પગલે વધુ વરસાદ થશે તો આકાશી તોફાનને કારણે વધુ તબાહી થશે એ પણ નક્કી દેખાઈ રહ્યું છે. ત્યારે ખંભાતના માછીપુરા વિસ્તારના લોકો ઘરમાં કેળસમા પાણી ભરાઈ ગયા છે, તેમ છતાં નગરપાલિકા કોઈ અધિકારી જોવા સરખું પણ ગયા નથી તેવો લોકોનો આક્ષેપ પણ થઈ રહ્યો છે. ઉતાર લીધું. મકાનમાં પાણી હેલો. અમારા વોર્ડ નંબર 9 માં ખૂબ જ માછીપુરામાં ખૂબ જ પાણી ભરાઈ ગયું છે. અમારે ખાવાનું, રહેવાનું, પીવાનું બધું કેમનું સેટિંગ કરવાનું કશી ખબર પડતી નથી. પલ્લી ગયો. સાંજે 5 વાગે ગઈકાલે રાતે સાંજે 5 વાગ્યાનો વરસાદ ચાલુ થયો છે. પાણીનો નિકાલ નથી. બિલકુલ પાણીનો કોઈ રસ્તો છે નહીં. ઘરમાં કઈ અમારા ઘરમાં આ બધું જો ખાવાનું બધું સાસા પડી ગયા છે. અમારે રોજગાર બધું ધંધો બધું બગડે છે. તો શું કરવાનું? અમારે પાણીનો રસ્તો થાય તો અમારે દિમાગ કંઈ આગળ ચાલે તો આગળ કંઈક કામ થાય. અમારા વોર્ડ નંબર 9 માં કંઈ કામ થયું લાગતું પાણી કોઈ રસ્તો જ છે નહીં. આમ નિકાલ થતો જ નથી. ખાલી વોટ લેવા અને મેન સૌથી મેન માછીપુરાનો મેન રસ્તો જ આવો આ છે અને મેન રસ્તામાં જ ખૂબ જ પાણી ભરાય છે.